ओ आ ओ आ रावण मरे न श्री राम के बिना, लंका जले न हनुमान के बिना। रावण मरे न श्री राम के बिना, लंका जले न हनुमान के बिना। ए दुनिया दुनिया चले न श्री राम के बिना, राम न चले रे हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम न चले न हनुमान के बिना। सुग्रीव साथे मित्रता थई, वानर सेना लई अने राम लंका ऊपर चढ़ाई करे छे। समुद्રના કિનારે આવ્યા। રામનો નિયમ છે મહાદેવની પૂજા કરવાનો, શિવલિંગની પૂજા કરવાનો। ત્યારે શિવલિંગ હતું નહીં, હનુમાનજીને શિવલિંગ લેવા માટે મોકલ્યા। હનુમાનજીને વાર લાગી। હનુમાનજીએ ત્યાં કને સમુદ્રના કિનારે રામજીએ રેતીનું શિવલિંગ બનાવ્યું, એની પૂજા કરી। એ રેતીનું ત્યારનું શિવલિંગ એ આજનું રામેશ્વર। આ રામેશ્વર મહાદેવની સ્થાપના એ રામ ભગવાને પોતે કરી છે। અને ત્યાર પછી લંકા ઉપર ચડાઈ કરી, ભયંકર યુદ્ધ થયું છે। આ યુદ્ધની અંદર રાવણના જેટલા મહારથી યોદ્ધા હતા એ બધા મરાણા છે। કુંભકર્ણનો પણ નાશ થયો, ઇન્દ્રજીતનો નાશ થયો। બધા યોદ્ધા એનું મૃત્યુ થઈ ગયું। અને છેલ્લે રાવણ એ યુદ્ધ કરવા માટે આવે છે। રામ રાવણનું ભયંકર યુદ્ધ થાય છે। રાવણને અપશુકનો થાય છે। अशुभ होने लगे तब नाना, रोवई खर सुकाल बहुसाना। राम ने रावण ने भयंकर अपशुकों थवा लाग्या। गधेड़ा भोंकवा लाग्या, कूतराओ रड़वा लाग्या। बोल ही खग जग आरती है तू, प्रगट भय न बजत हंगे तू। ગધેડા કૂતરા શિયાળ રડવા लाग्या। પક્ષીઓ પોતાના અવાજથી ભયંકર પોતાના માળામાંથી એ ભયંકર અવાજ કરવા लाग्या। ગાયો ભાંભરવા લાગી। આકાશમાં જ્યાં ત્યાં પૂંછડિયા તારા દેખાવા लाग्या। આવા અપશુકનો થાય છે। અને ત્યારે હાહાકાર થવા લાગ્યો। મૂર્તિઓના નેત્રમાંથી જળ વહેવા લાગ્યું। મંદોદરીના ચૂડલામાં કડાકા થવા लाग्या। प्रतिमा हृदय मुहिमात नभ बहियात पर सही मलार करुधीर कचरज अशुभति सबको। उत्पात अमित बिलोक की नवसुर रघुपति चाप सर जो रत भय। અને ભગવાને પોતાના ધનુષ્ય ઉપર રામચંદ્રજી એક સાથે 31 બાણ ચડાવ્યા। 10 બાણથી રાવણના 10 મસ્તક, 20 બાણથી રાવણની 20 ભુજાઓ અને 31મું બાણ ભગવાન રામચંદ્રજીએ વિભીષણની આજ્ઞા પ્રમાણે એની નાભીમાં જે અમૃત હતું એ નાભીમાં માર્યું। જય શ્રી રામ કહી અને રાવણ ધરતી ઉપર પડ્યો છે। રાવણનો નાશ થયો। દેવતાઓ મુનિઓ બધાને શાંતિની પ્રાપ્તિ થઈ। અને ત્યાર પછી પરમાત્મા રામ અશોક વાટિકામાં સીતાજીને મળ્યા। પુષ્પક વિમાનમાં એ રામ અને સીતા અયોધ્યા પાછા આવે છે।
એના પહેલા ભરતજીનો જે આશ્રમ હતો, ભરતજીને પણ રામજી મળ્યા અને બધા અયોધ્યા આવે છે, ત્યાં રામનો રાજ્યાભિષેક થયો છે. રામાયણના પાત્રો બધા આદર્શ છે. રામાયણ આપણને જીવન જીવતા શીખવાડે છે. ભાગવતની અંદર રામાયણ બહુ સંક્ષિપ્તમાં આપેલું છે, 2 જ અધ્યાયની અંદર. છતાં આપણે થોડી વિસ્તારથી કથા કરી. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હવે નિમિ રાજા, વશિષ્ઠ મુનિ એ જે સામસામા શ્રાપ આપ્યા એ બધી કથા ભાગવતમાં છે. ઉર્વશીના ગર્ભથી મિત્ર વરુણના તેજ અને એના દેહનું મંથન કરી અને જન્મથી એ જનક મુનિના હોવાથી વિદેહ અને મંથનથી થયા એટલે મિથિલ, અને મિથિલ નગરીમાં રહેતા એટલે મિથિલેશ કહેવાયા છે. ત્યાર પછી ચંદ્રવંશની કથા આવે છે ભાગવતમાં. ઉર્વશી અને પુરુરવાની કથા છે, ગાંધી રાજાની કથા છે, પરશુરામની કથા છે, યયાતિનું ચરિત્ર છે, દુષ્યંત અને શંકુતલાની કથા છે, રંતી દેવની કથા આવે, દેવાપી અને શાંતનુ, ગંગાથી ભીષ્મ થયા એની કથા, 5 પાંડવ કૌરવ એની કથા, સુરસેનની કથા. આ બધી કથાઓ ભાગવતની અંદર આ 9મા સ્કંદની અંદર આપેલી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે હવે તમારે શું સાંભળવું છે? ત્યારે પરીક્ષિત રાજા સુખદેવ મુનિના ચરણોમાં વંદન કરીને કહે છે કે મહારાજ, આપ મને હવે કૃષ્ણ જન્મની કથા કહો. ધરતી ઉપર કંસનો ત્રાસ વધ્યો, પાપનો ભાર વધ્યો. પાપનો ભાર ધરતીથી ઉપડતો નથી, એટલે ધરતી ગાયનું રૂપ લઈ અને બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા, દેવતાઓ આ બધા ભગવાનને શરણે ગયા. ભગવાને કહ્યું તમે ચિંતા ન કરો. જ્યારે કંસનો પાપનો ઘડો ભરાશે, પૃથ્વી ઉપર જ્યારે પાપ વધશે, ત્યારે આ પાપનો ભાર ઉતારવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે હું કૃષ્ણ રૂપે પ્રગટ થઈશ. તમે ધરતી ઉપર ગોકુળમાં ગાયો, ગોવાળિયાઓ, વાછરડાઓ, ગોપીઓ આ બધા રૂપો લઈ લઈ અને તમે ધરતી ઉપર જન્મ ધારણ કરો. ભગવાને એક ચોખવટ કરી. એક સંત પાસેથી મેં સાંભળ્યું કે ભગવાને આવું કહ્યું. શું? તો કે જુઓ, તમે મારા સગા ન થાજો, વહાલા થાજો. ભગવાન કૃષ્ણ કહે છે કે હું કૃષ્ણ અવતારમાં હું મારા સગાને બધાને મારવાનો છું, તમે મારા વાલા થાજો. આપણે કહીએ ને સગા વાલા, તો હું સગાને બધાને મારવાનો છું. જો ભગવાને કંસ સગા મામાને માર્યો. ભગવાને એની સગી ફોઈના દીકરા શિશુપાળનો નાશ કર્યો. પૂતના માસી બનીને આવ્યા હતા, એનો નાશ કર્યો. એટલે ભગવાન કહે મારા સગા ન થાજો, સગાને બધાને હું મારવાનો છું, તમે બધા મારા વાલા થાજો. આવું મેં એક સંત પાસેથી સાંભળ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કૃષ્ણ જન્મની કથા કહે છે. રાજન સાંભળો. જુઓ, દેવતાઓ, આ ઋષિઓ એ બધા ગોકુળની અંદર ગાયો, ગોવાળિયાઓ, ગોપીઓ એ બધાના રૂપ ધારણ કરી અને આવ્યા છે. હવે આ બાજુ દેવકી એ કંસની પિતરાઈ બેન છે, કાકાઈ પિતરાઈ. દેવકીના લગ્ન થયા. કંસ એ દેવકીના રથને ચલાવે છે. દેવકી અને વસુદેવજી એમાં રથમાં બેઠા છે. પોતાની બેનને વિદાય આપવા માટે કંસ રથ ચલાવે છે અને ત્યાં તો આકાશવાણી થઈ. સાંભળ કંસ, તું જે તારી બેન દેવકીને મૂકવા માટે એ જે રથને તું ચલાવે છે ને જાય છે, એનો 8મો ગર્ભ તારો નાશ કરશે.
કંસે ઘોડાની લગામ ખેંચી, રથ ઊભો રાખ્યો, તલવાર ખેંચી, હું દેવકીનો નાશ કરું. જો દેવકી હોય તો એનો 8મો ગર્ભ મને મારે ને, તો નાશ કરે ને. વસુદેવજી એને સમજાવે છે. સંતો એમ કહે છે કે જ્યાં સુધી આપણે ટાળી શકીએ ત્યાં સુધી મૃત્યુને ટાળવું જોઈએ. વસુદેવ સમજાવે છે, કંસ જો આ તારી બેન છે અને તું એને મારીશ તો તને હત્યા લાગશે. હું તમને વચન આપું છું કે આ દેવકીના 8મા ગર્ભથી તમને ભય છે ને, દેવકીને જે જે બાળક થશે એ બાળક હું તમને આપીશ. તો કાંઈ વાંધો નથી ને. કંસ સમજી ગયો. દેવકીનું પ્રથમ બાળક વસુદેવજી લઈ અને કંસની પાસે આવ્યા. કંસે તરત જ કહ્યું કે આ બાળકથી મને ભય નથી, મને તો 8મા ગર્ભથી ભય છે. આકાશવાણીએ મને 8મું બાળક મારશે એવી આકાશવાણી એવું કહ્યું છે. આને તમે પાછું લઈ જાઓ. જેવા વસુદેવજી પાછું લઈને નીકળવા જાય ત્યાં તો નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા. નારદજી કંસને કહે છે, કંસ તને કાંઈ ખબર છે શું? આ બાળકોને તું ગોળ વર્તુળમાં ઊભા રાખ અને પછી ગણ કયું બાળક ક્યાંથી 8મું થાય. ગમે ત્યાંથી ગણો, ગમે તે બાળક 8મું થઈ શકે. કંસ નારદજીને કહે છે, તો આને મારી નાખું? એ ભાઈ હું તને સલાહ નથી દેતો, હું તો તને સાવધાન કરવા માટે આવ્યો છું. હવે તારે એને મારવું કે ન મારવું એ તું નક્કી કરી લે. આપણને એમ થાય નારદજી આવી સલાહ કેમ આપી? નારદજીએ સલાહ એટલા માટે આપી કે જ્યાં સુધી કંસ પાપ નહીં કરે ત્યાં સુધી, પાપનો ઘડો નહીં ભરાય ત્યાં સુધી ભગવાન આવશે નહીં, ત્યાં સુધી એનો નાશ થશે નહીં. એટલા માટે કંસે જે વસુદેવજી પ્રથમ બાળકને લઈને આવ્યા હતા એને દિવાલમાં ભીતમાં પછાડી અને એનો નાશ કર્યો છે. બીજું બાળક, ત્રીજું, આમ 6 બાળકનો નાશ કર્યો. 7મા સાક્ષાત બળભદ્રજી શેષનારાયણના અવતાર એ દેવકીના ઉદરમાં આવ્યા. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી કે તમે આજે દેવકીનો 7મો ગર્ભ છે એમાં સાક્ષાત શેષનારાયણના અવતાર બળભદ્રજી છે, એને તમે રોહિણીના ઉદરમાં મૂકી દો. યોગ માયા એનું કામ કરી અને 7મો ગર્ભ દેવકીનો સ્રવી ગયો એમ કહેવામાં આવ્યું. વસુદેવ અને દેવકી જેને જેલમાં પૂરી દીધા છે કંસે, બેડીઓનું બંધન. હવે 8મા ગર્ભની રાહ જોવે છે. સાક્ષાત કૃષ્ણચંદ્ર પરમાત્મા એ દેવકીના ઉદરમાં આવ્યા છે. દેવકી ખૂબ તેજસ્વી દેખાય છે. ભગવાન આજે અવતાર ધારણ કરવાના છે ત્યારે વાતાવરણ સુંદર બન્યું છે. મંદ મંદ સુગંધી પવન વાય છે અને ભગવાનના અવતારના પ્રભાવથી જગતની અંદર બધાને ખૂબ આનંદની પ્રાપ્તિ થાય છે. બધાના હૃદય ખૂબ આનંદથી પુલકિત બન્યા છે. કંસે જોયું કે નક્કી મારો કાળ દેવકીના ઉદરમાં આવ્યો છે. દેવકી પહેલા કરતા વધારે તેજસ્વી દેખાય છે. પહેલા આવા તેજસ્વી લાગતા નહોતા. શુભ ગુણવાળો સુંદર સમય. કારાગૃહની અંદર વસુદેવ અને દેવકીને બેડીઓના બંધનથી કંસે જેલમાં પૂર્યા છે. શ્રાવણ માસ અજવાળિયું ગયું, અંધારિયું આવ્યું. 1, 2, 3, 14, 5, 6, 7, 8મની રાત્રિ, મધ્યાહન રાત્રિના બરાબર 12 વાગે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા. ભગવાને વસુદેવ અને દેવકીને દર્શન આપ્યા. દેવકી અને વસુદેવે ભગવાનની પ્રાર્થના કરી, આપ બાળક બનાવો. ભગવાન બાળક બન્યા અને ભગવાને વસુદેવજીને કહ્યું કે મેં યોગ માયાને આજ્ઞા કરી છે
ગોકુળમાં યશોદાજીના ઉદરથી યોગ માયા પ્રગટ